મિત્રો, આજનો વિડીયો છે ડ્રગ્સ વિરોધી, એટલે કે સે નો ટુ ડ્રગ્સ. જોયું ને મિત્રો કે કોઈ પણ નિર્વ્યસની વ્યક્તિ છે કે જે ડ્રગ્સનું સેવન કરે છે અને ડ્રગ્સનો આધીન થઈ જાય છે, અને ઘણી બધી તો એવી સિચ્યુએશન્સ ક્રિએટ થઈ જાય છે કે ના છૂટકે પણ પોતે ડ્રગ્સ અથવા તો કોઈ પણ પ્રકારનો નશો છે એ છોડવો છે પણ છોડી નથી શકતા. જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારના ડ્રગ્સનું સેવન કરો છો એટલે કે શરૂઆતની અંદર એ ડ્રગ્સનો નશો તમને સારો લાગશે, તમને એમ થશે કે તમારું જીવન ધીમે ધીમે બદલાઈ રહ્યું છે, તમારી ચિંતા ઘટી રહી છે, તમારા પ્રોબ્લેમ્સ ઘટી રહ્યા છે, પરંતુ ખરેખર એવું હોતું નથી. રિયલ લાઈફની અંદર તો તમારા પ્રોબ્લેમ્સ ધીમે ધીમે વધી રહ્યા હોય છે. જ્યારે પણ નિર્વ્યસની વ્યક્તિ છે ને એ નશો કરવાની શરૂઆત કરે છે એટલે કે ધીમે ધીમે શારીરિક, માનસિક અને સામાજિક રીતના દુઃખદાયી પરિણામોની શરૂઆત થઈ જાય છે. મિત્રો, અત્યારનો યુગ છે ને એ હરીફાઈનો યુગ છે, એટલે કે હર એક માણસના જીવનમાં ઘણી પ્રકારની સમસ્યાઓ હોય છે, અને આ સમસ્યાઓથી બચવા માટે મેજોરિટી માણસો ડ્રગ્સ એટલે કે એક પ્રકારનું નશાનું સેવન કરતા હોય છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણા મિત્રને કોઈ વ્યસન છે અને એ મિત્ર દ્વારા એ વ્યસન આપણા સુધી પણ પહોંચી જાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી વખત તો જે વિદ્યાર્થીઓ છે એ દેખાદેખીમાં પણ નશો કરતા હોય છે. તો મિત્રો, ખાસ યાદ રાખજો કે જો એક વખત તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના નશાની શરૂઆત થઈ જશે તો શારીરિક, માનસિક અને સામાજિક રીતના તમારા માટે ભવિષ્યમાં ખતરનાક પરિસ્થિતિ જ ઊભી કરવાની છે. માટે ચાલો આપણે સે નો ટુ ડ્રગ્સના સૂત્રને સાર્થક કરીએ અને આપણે પણ નશાથી દૂર રહીએ અને આપણા મિત્રો, પરિવારજન, સગા સંબંધીમાં પણ આ પ્રકારની અવેરનેસ ફેલાવીએ. જ્યારે પણ આપણને નશો કરવાનું મન થાય તો આપણે એક મક્કમ નિર્ણય લેવો જોઈએ કે મારે નશો કરવો નથી, કે મારે નશો મારા પરિવારજનોને કરવા દેવો નથી. આ જો આત્મવિશ્વાસ એક વખત તમને આવી જશે ને મિત્રો, એટલે કે 100% તમે ખુદ તો નશાથી દૂર રહેશો જ, પણ તમે જ્યાં જ્યાં જશો, તમારા જે ફ્રેન્ડ્સ છે, તમારું જે ફેમિલી છે, તમારા જે રિલેટિવ્સ છે, એમને પણ તમે ધીમે ધીમે નશો છોડાવી શકો છો. હવે તો ઘણા જિલ્લામાં, ઘણી જગ્યાએ નશા મુક્તિ કેન્દ્રો પણ આવેલા છે. જો તમને પણ કોઈ પણ પ્રકારનો નશો હોય તો તમે એ કેન્દ્રમાં જઈ અને ખુદ જાતે જ તમે તમારો નશો છોડી શકો છો. આપણે આપણા ખાલી સમયની અંદર કોઈ પણ પ્રકારની ક્રિએટિવ એક્ટિવિટીઝ કરવી જોઈએ કે જે એક્ટિવિટીમાં આપણને ખુદને રસ હોય, આપણને ખુદ કરવું ગમતું હોય. જો તમને કોઈ પણ પ્રકારનો નશો કરવાની ટેવ છે અને જો તમે આવી એક્ટિવિટીમાં ધ્યાન આપશો તો ધીમે ધીમે તમારો નશો છૂટી જશે અને તમે બીજાને પણ એક પ્રકારની સારી એવી મદદ કરી અને બીજાનો નશો પણ તમે છોડાવી શકો છો. ખાસ કરીને જુનાગઢ જિલ્લાના એસપી સાહેબ શ્રી હર્ષદ મહેતા આ સે નો ટુ ડ્રગ્સ વિશે ખૂબ અને ખૂબ જાગૃતિ ફેલાવી રહ્યા છે. આપણે પણ આ પ્રકારની અવેરનેસનો ભાગ બન્યા, આપણે પણ નશાથી દૂર રહીએ અને સાથે આપણા પરિવારજન, મિત્રજનને પણ નશામાંથી મુક્ત કરાવીએ અને સે નો ટુ ડ્રગ્સના સૂત્રને સાર્થક કરીએ. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.